સરકારી સ્કૂલ છે, સરકારી સ્કૂલ માધ્યમિક શાળાની સરકારી સ્કૂલ છે. સરકારી સ્કૂલમાં અમે ક્યાંય પણ આવા બેનર નહીં મારવા દઈએ. તમે પોતાની માલિકીમાં મારાવો. આ તમારો ચૂંટણી પ્રચાર છે, કમળનો લોગો માર્યો છે ને એટલે અમે નહીં લાગવા દઈએ. બરોબર, આમાં તમે સરકારી લગતા તમે કોઈ પણ આવા બેનર મારેલા હોય તમને એનાથી કાંઈ મતલબ નથી. કે સાચી કેળવણી, કચરો સાકાર, સુરક્ષા સાથે આપો અધિકાર. આવા જે કોઈ બાળકોને શિક્ષણને લગતા તમે મુદ્દાઓ માર્યા હોય ને એના તેમને કાંઈ મતલબ નથી. પણ તમે આ જે લોગો માર્યો છે ને આ ફરી એકવાર મોદી સરકાર, એનો મતલબ શું થયો? અત્યારે સામાન્ય લોકો, બધા લોકો અત્યારે એવડી મૂંઝવણમાં છે. મોંઘવારી અત્યારે માથે ચડી ગઈ છે. બેરોજગારો લોકો એટલા છે. વિદ્યાર્થીઓના આંદોલન હાલે, મજૂરોના આંદોલન હાલે, બધી મહિલાઓના, આંગણવાડી કર્મચારીઓના આંદોલન હાલે, અને તમને અત્યારે આવા લોગો મારવાનો ટાઈમ મળે. તમારા લોગો કાઢી ઉભા રહ્યા. આ લોગાને અમે સંપૂર્ણ પણ હટાવી રહી છીએ. સાથીઓ, જય હિન્દ, જય ભારત. અત્યારે આ ભાજપ સરકાર ગુજરાતના અનેક ગામડાઓમાં આવા બસ સ્ટેન્ડોમાં આવા બેનર લગાડે છે, અને અંદરથી આ બસ સ્ટેન્ડોની તમે સ્થિતિ જોઈ શકો છો. આ આમરા ગામનું, જામનગરના આમરા ગામનું બસ સ્ટેન્ડ છે. અહીંયા પોપડા પડે છે. આ પોપડા પડે છે એવી સ્થિતિ છે અત્યારે. આ બસ સ્ટેન્ડને 20 થી 30 વર્ષ સુધી આ કામ કાંઈ કોઈ રિપેર નથી કરવામાં આવ્યું, કોઈ કામ નથી કરવામાં. પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે સરકાર આવા બેનરો લગાડી અને પોતાનો પ્રચાર કરે છે. આ જામનગરના આમરા ગામનું ભાજપના અંધભક્તોને શરમ આવવી જોઈએ કે આપણે કયા પ્રકારનો વિકાસ કરીએ છીએ. અત્યારે ક્યાંય પણ તમે જોઈ શકો છો, એક પણ ગામમાં, કોઈ ગ્રામ્ય વિસ્તારમાં હકીકતમાં વિકાસ થયા જ નથી. અને થયા છે ને તેમાં 50% ભ્રષ્ટાચાર લોકોએ કરેલા છે, જે આરટીઆઈમાં એ સાબિત થાય છે. આરટીઓ આપણે માંગીએ ને ત્યારે એમાં ખબર પડે છે આરટીઆઈમાં. પણ અત્યારે આ ભાજપના બેનર અત્યારે ગામડે ગામડે, બસ સ્ટેન્ડોમાં, સ્કૂલોમાં, હોસ્પિટલોમાં, પીએચસી, સીએચસી સેન્ટરોમાં લગાડી દેવામાં આવ્યા છે. પણ ક્યાંક ને ક્યાંક હકીકતમાં ગામડાઓની સ્થિતિ અત્યારે ખૂબ જ નબળી છે. આ છે જામનગરના આમરા ગામનું દ્રશ્ય. અને આમરા ગામમાં અત્યારે આ સવારમાંથી આવા બેનરો લગાડી દીધેલા છે. આ બેનરો અત્યારે તમને અંદરનું દ્રશ્ય બતાડું છું કે અંદર આ બસ સ્ટેન્ડ આ સ્થિતિમાં હોય. આ પોપડા હું તમને બતાડું. આ કોકના માથે પડે ને એટલે કોકનો જીવ વહી જાય એવી સ્થિતિમાં આ બસ સ્ટેન્ડ હોય. આ બસ સ્ટેન્ડ હોય અને ત્યાં ભાજપના અંધભક્તો, એકદમ અશિક્ષિત નેતાઓ એ આવા બેનર શકો છો. હજી હું તમને એ બતાવવા માંગુ છું. એ સ્કૂલમાં તમે જોજો, સ્કૂલની અંદર પૂરા શિક્ષકો નથી. સ્કૂલમાં મળતી બાળકોને સુવિધાઓ નથી મળતી. એમાં અંદર લેટરિંગ કરવાની સુવિધા નથી, પાણીની સુવિધાઓ નથી. અને એ સ્કૂલની દિવાલોમાં ભાજપના લોકોએ આવા બેનરો મળ્યા છે. બતાડું છું. હવે આ જામનગરની આમરા ગામની માધ્યમિક શાળાનું દ્રશ્ય છે. અહીંયા પણ ભાજપે એના કમળના લોગો લગાડેલા છે. અને ફરી એકવાર મોદી સરકારના દ્રશ્યો આમાં દેખાય છે. જો એને આવા કાંટારા ઝાડમાં એના કાર્યકર્તાઓને અથવા એને જેને કોન્ટ્રાક્ટ હોપેલો હોય આ કે તમારે લોગા મારી આવવાના, એ લોકોને આવા ઝાડીઓની અંદરથી, આટલા કાંટાની અંદરથી એને અંદર લોગો મારવાનો ટાઈમ મળી જાય છે. પણ સ્થાનિક નેતાઓ, જામનગર ગ્રામ્યના સ્થાનિક ચૂંટાયેલા નેતાઓને ક્યારેય આમાં સ્થળ ઉપર મુલાકાત કરવાનો ટાઈમ નથી મળતો. સ્થળ નિરીક્ષણ કરવાનો ટાઈમ નથી મળતો કે આ સ્કૂલમાં કેટલા શિક્ષકો છે. જામનગરની અનેક સ્કૂલોમાં ક્યાંય પૂરતા શિક્ષકો નથી. અને આ ભાજપના નેતાઓ આ કયા કારણોસર આવા અત્યારે ચૂંટણી પ્રચાર કરે છે? આ બધો ક્યાંથી આ પૈસો જતો હોય છે? જેટલી ગ્રાન્ટો ફાળવે છે ને અત્યારે સ્થાનિક નેતાઓ મોટા મોટા પ્રચારો કરે છે, ખાતમુહૂર્તો કરવા નીકળી જાય છે ને અત્યારે ચૂંટણી આ ઢુકડી આવે છે ત્યારે એમાં પણ અત્યારે 20% સ્પેશિયલ ટકાવારી હાલે છે. એટલા ગામના બધા સ્થાનિક લોકો કહે છે. સમજાણું? અને બધા પુરાવા ઘણી જગ્યાએ, અને જયારે અમને મળશે ને ત્યારે અમે તમને ખુલ્લાઈ પાડશી. એટલા માટે આ જોઈ શકો છો જામનગરની આમરા ગામની આ માધ્યમિક શાળાનું દ્રશ્ય છે. પડે છે બાળકોનું ભવિષ્યને બહુ તકલીફ પડે છે. ક્યાંક ને ક્યાંક એસએમસી નથી હોતી. ઘણી સ્કૂલોમાં એસએમસીઓ જ નથી. જે હોય ને એ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી જ નથી હોતી. છતાં પણ એમ સ્કૂલો હાલતી હોય છે અધરો અધર. કેની સાઈનું થઈ જાય છે, ક્યાં ઠરાવો પાસ કરવામાં આવે છે, ક્યાં સ્કૂલમાં કામ કરવામાં આવે છે. મેં અનેક સ્કૂલોના વિડીયો વાયરલ કરેલા છે કે સ્કૂલમાં લેટરિંગની સુવિધાઓ નથી, બાથરૂમની સુવિધાઓ નથી, પાણીની સુવિધાઓ નથી. એટલા માટે બાળકોને ખુલ્લામાં શૌચ કરવા મજબૂર બનવું પડે છે. પણ ક્યાંક ને ક્યાંક આ જે ભાજપના નેતાઓ છે ને એ ફક્ત ચૂંટણી પ્રચાર માટે આવા લોગો લગાડવા માટે ટાઈમ મળે છે. પણ સ્કૂલની અંદર જઈને નિરીક્ષણ કરવાનો ટાઈમ નથી હોતો કે સ્કૂલમાં શૌચાલયની સુવિધા છે, બાળકો કેવી રીતના ભણે છે, શિક્ષકો પૂરા છે,
ક્યાંક ને ક્યાંક આ સરકાર, હવે હું તમને ફરી એકવાર આમરા ગામનું જે આ સ્કૂલ છે ને એમનું હું તમને બસ સ્ટેન્ડ બતાડું છું. બાળકો જ્યાં અહીંયા બેઠા હોય ને, અહીંયા બાળકો બધા બેઠા હોય છે. જયારે સ્કૂલની છૂટે અથવા જવા આવવાનો ટાઈમ હોય ને ત્યારે અહીંયા બાળકો બધા લાઈનમાં બસની રાહ જોઈ અથવા સાધનની રાહ જોઈને બેઠા હોય. અને આ એનું બસ સ્ટેન્ડની સ્થિતિ છે. આ 2 વર્ષથી આવી જ સ્થિતિ છે, આવી જ. આ જોઈ શકો છો, જામનગરના અનેક ગામડાઓની આ સ્થિતિ છે. આ છાપરા તૂટી ગયા છે. અહીંયા બધા બાળકો બેઠા હોય, અહીંયા બસની રાહ જોઈને બેઠા હોય. પણ ક્યાંક ને ક્યાંક જયારે ચૂંટણી ઢુકડી આવે ને ત્યારે નેતાઓ પ્રચાર કરવા આવશે. એટલા માટે હવે અમે પણ જવાબ દેવા માટે સક્ષમ થઈ કે કયો નેતા હવે ગામડાઓમાં ઘૂસે છે ને ચૂંટણી કરવા માટે. આ જોઈ શકો છો તમે કેવા લોકો માર્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે જનતાએ જાગૃત થવું જોશે અને આવા ખાસ ભ્રષ્ટાચારી લોકો સામે અવાજ ઉઠાવવો જોશે. ભ્રષ્ટાચારી એટલા માટે આપણે કહી શકીએ છીએ કે ક્યાંક ને ક્યાંક સ્કૂલોમાં અમે જોઈએ છીએ, અમારી નજરની સામે છે, ક્યારેય પણ એ લોકો સ્થળ મુલાકાત કરવા નથી આવતા. એ કઈ સ્થિતિમાં સ્કૂલ હાલે છે એ સ્થિતિમાં નથી આવતા. હમણાં મેં તમને બસ સ્ટેન્ડનું દ્રશ્ય બતાડ્યું. બસ સ્ટેન્ડમાં 20 થી 30 વર્ષ જૂનું બસ સ્ટેન્ડ છે. બસ સ્ટેન્ડમાં ક્યારેય એનું કઈ રિપેરિંગ કામ કરવામાં નથી આવ્યું. પણ અત્યારે એ બસ સ્ટેન્ડની આજુબાજુની 4 દિવાલમાં ભાજપના દ્રશ્યો, એના જે લોગો લગાડી દેવામાં આવ્યા છે, એના બેનર મારી દેવામાં આવ્યા છે. એટલા માટે હવે ક્યાંય પણ હવે અત્યારે સ્કૂલના જે આમાં મારેલા છે ને આ મોદી સરકારના, એ તો હું અત્યારે તમારી નજરની સામે અહીંથી ઉખાડી નાખું છું. કારણ કે આ સરકારી વસાહત છે, આ કોઈના બાપની માલિકીની નથી, બરોબર? એટલે એ જે ચૂંટણી પ્રચારના બેનર મારતા હોય ને એ આપણે કાઢીએ છીએ. હવે જોઈએ છીએ શું થાય. આ સ્કૂલ છે ને, આ સ્કૂલ એ સરકારી વસાહત છે. આ ભાજપની કે કોઈ પણ પક્ષની, આ કોઈની બાપની પેઢી નથી, જેના માટે એ પોતાની ચૂંટણીનો પ્રચાર કરવા માટે આ સ્કૂલમાં આવા બેનર મારી શકે. એટલા માટે હવે આપણે એ બેનરને પણ હવે કાઢીએ છીએ. ભાઈ અહીંયા આવી જાવ તો, મોટા ભાઈ અહીંયા આવી જાવ. આ જ્યાં આ સરકારી વસાહતમાં આ લોગા માર્યા છે ને આને કાઢશે. કારણ કે તમે તમારી પ્રાઇવેટ માલિકીમાં મરાવો, તમારા જે અંધભક્તો છે ને એના ઘરની દિવાલોમાં મરાવો, એના ઘરના છાપરામાં મરાવો. અમે તો કહીએ છીએ કે તમારા નેતાઓને કહી તમારા ફોટા ભલે ને લોકો એને તમારા ઘરમાં રાખે અંધભક્તોના, બરોબર? પણ અત્યારે સરકારી વસાહતના ક્યાંય પણ દિવાલમાં કે સ્કૂલોમાં, હોસ્પિટલોમાં કે કોઈ પણ સરકારી વસાહતમાં અમે તમારા બેનર નહીં લાગવા દઈએ. આજે હું કાઢું છું, જોઉં આવી જાવ. ચાલુ છે. આ સરકારી સ્કૂલ છે, સરકારી સ્કૂલ, માધ્યમિક શાળાની સરકારી સ્કૂલ છે. સરકારી સ્કૂલમાં અમે ક્યાંય પણ આવા બેનર નહીં મારવા દઈએ. તમે પોતાની માલિકીમાં મરાવો. આ તમારો ચૂંટણી પ્રચાર છે, કમળનો લોગો માર્યો છે ને એટલે અમે નહીં લાગવા દઈએ, બરોબર? આમાં તમે આ સરકારને લગતા તમે કોઈ પણ આવા બેનર મારેલા હોય ને તમને એનાથી કાંઈ મતલબ નથી. કે સાચી કેળવણી, કચરો સાકાર, સુરક્ષા સાથે આપો અધિકાર. આવા જે કોઈ બાળકોને શિક્ષણને લગતા તમે મુદ્દાઓ માર્યા હોય ને એના તેમને કાંઈ મતલબ નથી. પણ તમે આ જે લોગો માર્યો છે ને આ ફરી એકવાર મોદી સરકાર, એનો મતલબ શું થયો? અત્યારે સામાન્ય લોકો, બધા લોકો અત્યારે એવડી મૂંઝવણમાં છે. મોંઘવારી અત્યારે માથે ચડી ગઈ છે. બેરોજગારો લોકો એટલા છે. વિદ્યાર્થીઓના આંદોલન હાલે, મજૂરોના આંદોલન હાલે, બધી મહિલાઓના, આંગણવાડી કર્મચારીઓના આંદોલન હાલે. અને તમને અત્યારે આવા લોગો મારવાના ટાઈમ મળે છે. આ તમારા લોગો કાઢી ઉભા રહ્યો. આ લોકોને અમે સંપૂર્ણ પણ હટાવી રહી છીએ. અહીંયા આવી જાવ. હજી બીજા લોકો આપણે કાઢવાના જ છે. સરકારી વસાહતમાં, સરકારી જમીનમાં, ક્યાંય પણ સ્કૂલોમાં તો અમે તમારા લોકો લાગવા જ નહીં દઈ. અહીંયા માર્યા છે. આ લોકોને કાંઈક તો બુદ્ધિ હોવી જોઈએ ને. આ વિચાર કરો, આ એક સૂત્રની ઉપર મારેલા છે. આ લોકોએ જે બાળકોને જે લગતું સૂત્ર હોય, ક્યાંક ને ક્યાંક સફાઈનું સૂત્ર મારેલું હોય, શિક્ષણનું સૂત્ર મારેલું હોય, અંધભક્તોને એટલી તો બુદ્ધિ આવે ને કે આપણે આની ઉપર ના મારે. આની ઉપર સ્પેશિયલ કમળનો અમારી ચૂંટણી આવે છે, તમે અમને મત દઈ દો. સમજાણું? મંદિર મસ્જિદના નામે, ધર્મના નામે, જ્ઞાતિ જાતિના આધારે ભેદભાવ કરાવી, ઝઘડાઓ કરાવી અને આવા બેનરો મારીને મત લઈ લેશે. એના માટે આને પણ હું અત્યારે કાઢું છું. આને હમણાં હું ઘસી જ નાખીશ. એટલે આને બરોબર, આવા બેનર અમારે ક્યાંય મારાવા નથી દેવાના. શરમ આવવી જોઈએ તમને, શરમ. કે અત્યારે ગામડાઓમાં
એવડી તકલીફો છે. અત્યારે ગામના વિકાસના કામ હાવ ખાડે ગયેલા છે. ગામડાઓનો વિકાસ, ગામડાઓમાં મજૂરોને તકલીફો પડતી હોય, વિદ્યાર્થીઓના આંદોલનો હાલતા હોય, મહિલાઓના, આંગણવાડી બહેનોના, કર્મચારીઓના આંદોલનો હાલતા હોય, અને તમને અત્યારે સ્કૂલોની અંદર આવા બેનરો મારવા મજા આવે છે. ચૂંટણી લક્ષી, આ ફક્ત એક ચૂંટણી લક્ષી જ એનું આ આયોજન છે બેનરો મારવાનું. ગામો ગામ, અમારા ગામમાં આજે આ જામનગરનું જે આમરા ગામ છે, આમરા ગામમાં આજે 40 થી વધુ જગ્યાએ એવા ભાજપના લોગો મારેલા છે. ફરી એકવાર ઉપર કમળનો લોગો અને નીચે ફરી એકવાર મોદી સરકાર. મોદી સરકાર, હું તો મોદી સાહેબ ને કહેવા માંગુ છું કે તમારા અંધભક્તોને સમજાવો કે પહેલા ગુજરાતમાં વિકાસ કરે, ગુજરાતમાં કઈક સ્કૂલોમાં શિક્ષકોની ભરતી કરે, ગુજરાતના બાળકોને પૂરતી સુવિધાઓ આપે સ્કૂલોમાં. ક્યાંક ને ક્યાંક મેં ફરી એકવાર કીધેલું કે શૌચાલયની સુવિધાઓ નથી, ખુલ્લામાં શૌચ કરે છે બાળકો, બાથરૂમની વોશરૂમની સુવિધા નથી, પાણી નથી અમુક સ્કૂલોમાં, અને આ લોકો સ્કૂલની દિવાલોમાં ફરી એકવાર મોદી સરકારના બેનરો મારે છે. અમે હટાવી જ નાખશી જ્યાં હશે. હજી જામનગર તાલુકામાં જોઈએ છીએ ક્યાં છે. એટલા માટે આપ સૌ લોકોને હું વિનંતી કરું, જામનગરની અને ગુજરાતની જાહેર જનતાને, કે આવા ક્યાંય પણ સરકારી વસાહતમાં ભાજપના લોકો વાળા ફરી એકવાર મોદી સરકારના બેનર મારેલા હોય ને તો તમે ખુલીને હટાવજો. કારણ કે સરકારી વસાહત કોઈની બાપની પેઢી નથી, આ એક આપણી સરકારના આપણા ટેક્સના પૈસાથી બનેલું છે. એટલા માટે અને હવે આપણે આ જામનગરના આમરા ગામમાં જે બસ સ્ટેન્ડોમાં પણ આ લોકોએ આવા બેનર લોકો માર્યા છે ને એને આપણે ફાડીએ છીએ. કારણ કે આને હમણાં આખા તોડી જ નાખવામાં આવશે. અહીંયા અંદર આવી જાઓ તમે, અંદર અહીંના દ્રશ્ય તમે જો કે બસ સ્ટેન્ડોની અત્યારે 20, 30 વર્ષ જૂનું બસ સ્ટેન્ડ હોય, મોટા મોટા કોપડા પડતા હોય, અને આ સરકાર અત્યારે ખાસ ભાજપની સરકાર અત્યારે આવા બેનરો મરાવે છે, આવા લોકો મરાવે છે. અત્યારે આ જોઈ શકો છો, આ બધી જગ્યાએ અત્યારે આવી જ સ્થિતિ છે. સ્કૂલોમાં, હોસ્પિટલોમાં, સરકારી વસાહત ઉપર છે. એટલા માટે અમે આ બેનર છોડીએ છીએ. કારણ કે અહીંયા આ બસ સ્ટેન્ડ નવી હાલતમાં હોત ને તો અમને કાંઈ વાંધો નહોતો, સમજાણું. પણ આ બસ સ્ટેન્ડ સાવ તૂટેલી સ્થિતિમાં છે. અને અત્યારે આ લોગો ચૂંટણી લક્ષી લોગો છે. આ એક પાર્ટીનો લોગો છે, આ કોઈ સરકારી લોગો નથી, આ એક પાર્ટીનો લોગો છે, જેનાથી અત્યારે આ લોગાને પણ અમે તોડીએ છીએ. ક્યાંક ને ક્યાંક ગામડાઓમાં અત્યારે બસ સ્ટેન્ડોની સ્થિતિ બરોબર ના હોય, સ્કૂલોની સ્થિતિ ના હોય બરોબર, સ્કૂલોમાં પૂરતા શિક્ષકો ના હોય, બાળકોને શૌચાલયની સુવિધા ના હોય સ્કૂલોમાં. અને અત્યારે ભાજપ સરકાર અત્યારે આવા બેનરો મરાવે છે. આ બેનરો હમણાં બધી જગ્યાએ તોડી નાખવાનો છો. અને આપ જાહેર જનતાને, આપ સૌ લોકોને વિનંતી છે, સરકારી વસાહતોમાં ક્યાંય પણ આવા ચૂંટણી લક્ષી લોગો મારેલા હોય ને બેનરો, એ આપ તોડો. કારણ કે આ કોઈ પોતાને બાપની પેઢી નથી કોઈ પાર્ટીની, આ એક સરકારી વસાહત છે. જે સ્કૂલમાં આપણે બેનર તોડ્યું એ પણ સ્કૂલ આપણા 1-1 રૂપિયાના ટેક્સથી બનાવવામાં આવેલી છે. અને ત્યારે આ ચૂંટણી લક્ષી પોતાના પાર્ટીના લોકો મારીને જાય ને ત્યારે આપણે એને તોડવા ખૂબ જ જરૂરી છે. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.